ચેપ્ટર 1 લેક્ચર નંબર 20 આપણે સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિક્રિયાનો અભ્યાસ શરૂ કર્યો અને એમાં દાખલા જોયા હતા કે આપેલી ક્રિયા એ દ્વિક્રિયા છે કે નહીં, બરાબર। તો એવા જ દાખલા હજી આપણે બીજા જોઈ લઈએ। એમાં સૌ પહેલાં આપણે જોયું છે 1.4નો પહેલો પ્રશ્ન। નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો અને જે પ્રશ્નમાં સ્ટાર એ દ્વિક્રિયા ન હોય તેના માટે આપણે કારણ આપવાના છે। તેમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે। પહેલી દ્વિક્રિયા સ્ટાર એ Z પ્લસ ઉપર વ્યાખ્યાયિત છે। કઈ રીતે? તો A સ્ટાર B બરાબર A માઇનસ B। કોઈ પણ બે ઘટકો વચ્ચે દ્વિક્રિયા એપ્લાય કરીએ તો એ દ્વિક્રિયા કોની બતાવે છે? તફાવતની, બરાબર। પછી બીજી પણ સ્ટાર બરાબર સ્ટાર Z પ્લસ ઉપર A સ્ટાર B બરાબર A ઇન્ટુ B દ્વારા વ્યાખ્યાયિત છે। ત્રીજા પ્રશ્નમાં સ્ટાર એ R પર વ્યાખ્યાયિત છે, જ્યાં A સ્ટાર B શું છે? A ઇન્ટુ B સ્ક્વેર। ચોથા પ્રશ્નમાં સ્ટાર એ Z પ્લસ ઉપર વ્યાખ્યાયિત છે, જ્યાં A સ્ટાર B કેટલું છે? મોડ A માઇનસ B। અને પાંચમા પ્રશ્નમાં સ્ટાર એ Z પ્લસ ઉપર વ્યાખ્યાયિત છે, જ્યાં A સ્ટાર B બરાબર A। એટલે જે બે ઘટકો વચ્ચે દ્વિક્રિયા થાય એમાં પ્રથમ સ્થાને જે ઘટક છે એ જ આપણો જવાબ લેવો। એ પ્રમાણે આ પાંચમા પ્રશ્નમાં દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે, બરાબર। તો સોરી, આ બધી ક્રિયાઓ છે અને આ બધી ક્રિયા દ્વિક્રિયા દર્શાવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર। ચલો સ્વાધ્યાય 1.4નો પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ। એમાં પહેલી ક્રિયા સ્ટાર એ Z પ્લસ ઉપર છે, એટલે Z પ્લસ ક્રોસ Z પ્લસથી Z પ્લસ પરની ક્રિયા કહેવાય, બરાબર ને? કારણ કે આપણે એવું સમજેલા કે એ પરની કોઈ મારે દ્વિક્રિયા લખવી છે, બરાબર। તો એ શું થાય? એ ક્રોસ એથી એ પરનું વિધેય બનવું જોઈએ। એ પરની ક્રિયા એટલે એ ક્રોસ એ ટુ એ, જો આ વિધેય બની જાય, બરાબર, તો સ્ટાર એ દ્વિક્રિયા છે એવું કહેવાય, બરાબર। તો અહીંયા પહેલા પ્રશ્નમાં Z પ્લસ પરની ક્રિયા છે, જ્યાં A સ્ટાર B કઈ રીતે વ્યાખ્યાયિત છે? A માઇનસ B દ્વારા વ્યાખ્યાયિત છે, બરાબર। તો આ ક્રિયા કહેવાશે કે નહીં? તેનો અર્થ શું થાય? અહીંથી Z ક્રોસ Zના કોઈ પણ ઘટક વચ્ચે હું આ ક્રિયા કરું તો મળતો જવાબ મારે Z પ્લસમાં હોવો જોઈએ। તો અહીંયા ક્રિયા છે દ્વિક્રિયા તફાવતની। તો A બરાબર 2 અને B બરાબર 3। ટૂંકમાં Bની કિંમત A કરતાં મોટી લઈશ, Bની કિંમત A કરતાં મોટી લઈશ ત્યારે તફાવત કેવો આવશે? ઋણ આવશે। અને ઋણ ઘટક આ Z પ્લસમાં આવશે નહીં। ધ્યાન આપજો, Z હોય તો એમાં ધન, ઋણ ને 0 બધા અંકોનો સમાવેશ છે, પણ અત્યારે આપણો ગણ કયો છે? Z પ્લસ, બરાબર। Z પ્લસનો સિમિલર અર્થ આવો પણ થાય N, બરાબર। તો A માઇનસ B લઈશ તો એની કિંમત 2, Bની કિંમત મેં 3 નાખી, જવાબ આવ્યો -1। આ -1 Z પ્લસમાં હાજર કહેવાય નહીં, એટલે કે -1 ડઝ નોટ બિલોંગ્સ ટુ Z પ્લસ। માટે સ્ટાર એ Z પ્લસ પરની દ્વિક્રિયા કહેવાય નહીં। ક્લિયર? ના પાડ્યું હોય તો કોઈ પણ આવું એક ઉદાહરણ આપી દો તો પણ ચાલે। જો હા પાડ્યું છે તો વ્યાપક સ્વરૂપમાં આપણે ગણવું પડે, બરાબર। આ બધી વસ્તુઓ આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી। ક્લિયર? ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે। સ્ટાર એ પણ Z પ્લસ પરની ક્રિયા છે, એટલે Z પ્લસ ક્રોસ Z પ્લસથી Z પ્લસ પર, અને ક્રિયા કઈ રીતે વ્યાખ્યાય છે? A ઇન્ટુ B બરાબર AB, એટલે કે A અને Bનો ગુણાકાર અહીંયા થઈ જાય છે। તો અહીંથી કોઈ પણ ઘટક ને અહીંથી કોઈ પણ ઘટક લઈશ એ બેનો ગુણાકાર Z પ્લસમાં આપણને મળે કે ના મળે? મળે જ। ઝેડમાંથી ધારો કે હું 5 લઉં, આ Z પ્લસમાંથી હું 7 લઈ લઉં તો 5 અને 7નો ગુણાકાર 35 Z પ્લસમાં આપણને મળવાનો જ છે। તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Z ક્લોઝ Z માટે એ ક્યાંથી હોય? પહેલા ગણ Z પ્લસમાંથી, એ Z પ્લસ છે, બરાબર ને? અને બીજો ઘટક B એ ક્યાં હોય? એ પણ Z પ્લસમાં હોય, બરાબર। તેમાં A અને Bનો ક્રિયા કરી છે, એટલે કે જે A અને Bનો ગુણાકાર થાય છે, બરાબર। તો A અને Bનો ગુણાકાર જે A ઇન્ટુ B આવશે એ હંમેશા બિલોંગ્સ ટુ Z પ્લસ જ થાય, બરાબર। તો કોમન સેન્સથી પણ ખ્યાલ આવી જાય, કારણ કે A ઝેડનો ઘટક છે, A ક્યાંનો ઘટક છે? Z પ્લસનો। B ક્યાંનો ઘટક છે? Z પ્લસનો। તો Z પ્લસની કોઈ પણ બે સંખ્યા એનો ગુણાકાર કરો તો મને એ Z પ્લસમાં જ મળવાનો છે। એ સેન્સ અહીંયા આવી ગયો, બરાબર। એટલે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Z ક્લોઝ Z માટે એની જે દ્વિક્રિયા થાય છે A ઇન્ટુ B એ Z પ્લસમાં આપણને મળે છે, માટે સ્ટાર એ Z પ્લસ પરની દ્વિક્રિયા કહેવાય। બીજા પ્રશ્નમાં સ્ટાર એ દ્વિક્રિયા દર્શાવે છે। ક્લિયર? ચાલો હવે એમાં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ। સ્ટાર એ R ક્રોસ Rથી R પર છે,
હવે એ સ્ટાર બી કઈ રીતે વ્યાખ્યાય છે? એ ઇન્ટુ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે, બરાબર. બીજા સ્થાને ઘટક છે એનો વર્ગ અને પહેલા સ્થાને છે એનો ગુણાકાર. ક્લિયર? ચાલો, તો હવે આપણે આ ક્રિયા દ્વિક્રિયા ક્યારે કહેવાય? જ્યારે આ વિધેય બને તો. વિધેય ક્યારે બને? તો પ્રથમ સ્થાન જે પ્રદેશનું બતાવે છે, પ્રદેશના દરેક ઘટક વચ્ચે આ ક્રિયા એપ્લાય કરું અને મળતો જવાબ જો મને સપ્રદેશમાં એટલે કે આરમાં મળે તો આપેલી ક્રિયા દ્વિક્રિયા કહેવાય, અધરવાઇઝ નહીં. બરાબર. તો જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે, એટલે પહેલો ઘટક એ આરમાંથી, બીજો ઘટક બી પણ આરમાંથી આવે. આવા કોઈપણ ક્રમિક જોડ જે આર ક્રોસ આરમાંથી આવે એની વચ્ચે આ ક્રિયા કરું એ ક્રોસ બી, એ શું થાય છે? એ ઇન્ટુ બી સ્ક્વેર. તો એ આરમાં છે, બરાબર. પછી બી પણ આરમાં છે. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સમજાતા, જો બી આરમાં હોય તો બીનો વર્ગ પણ આરમાં મળવાનો જ આપણને. હવે એ આરમાં છે, બી સ્ક્વેર પણ આરમાં છે, તો આરનો ઘટક એ અને આરનો ઘટક બી સ્ક્વેર, આ બંનેનો ગુણાકાર પણ આપણને આરમાં મળે. ક્લિયર? એટલે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે એ સ્ટાર બી દ્વારા મળતી ક્રિયા એ બી સ્ક્વેર એ સપ્રદેશ આરમાં આપણને મળે જ છે, માટે સ્ટાર એ આર પરની દ્વિક્રિયા કહેવાય. ક્લિયર? ચલો, હવે આપણે એમાં ચોથો પ્રશ્ન જોઈએ. ચોથા પ્રશ્નમાં ક્રિયા એ ઝેડ પ્લસ પરની છે, એટલે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસથી ઝેડ પ્લસ માટે. અને ક્રિયા કઈ રીતે વ્યાખ્યાય છે? એ અને બીનો ધન તફાવત છે. ધ્યાન આપજો, એ અને બીનો ધન તફાવત. ચાલો જોઈ લઈએ. તો જ્યારે એ અને બી બંને સરખા હોય, એટલે સરખા તરીકે કોઈ પણ અંકનું ઉદાહરણ તમે લઈ શકો છો. જેમ કે અહીંયા મેં 2નું ઉદાહરણ લીધું છે. એ બરાબર 2 લીધા છે અને બી બરાબર પણ 2 લીધા છે. તો આ બંને વચ્ચેની ક્રિયા એ સ્ટાર બી હું કરીશ તો એ સ્ટાર બી શું થાય? મોડ એ માઇનસ બી. એની કિંમત 2 અને બીની કિંમત પણ 2. તો આ 2 અને 2નો તફાવત થઈ ગયો 0, જે કે ઝેડ પ્લસમાં આવે ન આવે, કારણ કે ઝેડ પ્લસ શું બતાવે છે? માત્ર ધન પૂર્ણાંકો બતાવે છે, જ્યારે 0 ધન પૂર્ણાંક કહેવાય નહીં. બરાબર. તો અહીંયા જ્યારે એ અને બીની કિંમતો સરખી હોય ત્યારે ક્રિયા દ્વારા મળતો જવાબ સપ્રદેશ એટલે કે ઝેડ પ્લસમાં મળતો નથી, માટે આ પ્રશ્નમાં સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા કહેવાય નહીં. ક્લિયર? ચાલો, પછી પાંચમો પ્રશ્ન જોઈએ. સ્ટાર ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસથી ઝેડ પ્લસ પર છે. હવે અહીંયા ક્રિયા કઈ રીતે વ્યાખ્યાય છે? એ અને બી વચ્ચે હું ક્રિયા કરીશ તો જે પહેલા સ્થાને, પ્રથમ સ્થાને છે, પૂર્વ સ્થાને, એ ઘટક મારો જવાબ બની જાય છે. બરાબર. તો પહેલો ઘટક હંમેશા ક્યાંથી લીધો હોય? પહેલા સ્થાન એટલે કે ઝેડ પ્લસમાંથી, અને એ જ ઘટક અહીંયા જવાબમાં આવવાનો. તો એ ઘટક ક્યાં હોવો જોઈએ? ઝેડ પ્લસમાં. તે તો કોમન સેન્સ છે. અહીંથી ઘટક આવશે તો પછી એ આમાં તો કહેવાનો જ છે. એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી કરીશ તો જે મને જવાબ એ આવવાનો છે એ ક્યાં? ઝેડ પ્લસમાં આપણને મળવાનો છે. ક્લિયર? માટે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક્રિયા કહેવાશે. ક્લિયર? એટલે પહેલા પ્રશ્નના જે કુલ 5 પ્રશ્નો હતા દ્વિક્રિયા દર્શાવે છે કે નહીં એ આપણે જોયા. બરાબર છે. ચલો, હવે આપણે થિયરીનો એક પહેલાં નવો મુદ્દો સમજીએ, પછી એને સંગત દાખલા જોઈશું. ચલો, એમાં આપણે ટોપિક સમજીએ છીએ સમક્રમી દ્વિક્રિયા. બરાબર. ધારો કે સ્ટાર એ પરની દ્વિક્રિયા છે. તો જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ અને બી વચ્ચેની ક્રિયા કોઈ પણ ક્રમમાં કરું, એ સ્ટાર બી કે બી સ્ટાર એ, બંને ક્રમમાં જવાબ જો સરખો આવે, બરાબર, તો સ્ટાર એ પરની સમક્રમી દ્વિક્રિયા છે એમ કહેવાય. ક્લિયર? એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે, એટલે પહેલો ઘટક એ અને આ એ અને બી કોઈ પણ એમાંથી હોય, બરાબર, એની કોઈ પણ ક્રમિક જોડ બને, એ બી બને કે બી એ બધી જ ક્રમિક જોડ માટે એ અને બીની વચ્ચેની દ્વિક્રિયા હું કોઈ પણ ક્રમમાં કરું અને દરેક વખતે બંને જવાબ જો મને સરખા મળતા હોય તો સ્ટાર એ પરની સમક્રમી દ્વિક્રિયા છે એવું કહેવાય. બરાબર. ચલો, હવે આ મુદ્દાને સંગત આપણે દાખલા જોઈ લઈએ.
चलो उदाहरण 34 જોઈએ છે। પહેલાં આપણે સાબિત કરો કે પ્લસ ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને ક્રોસ ફ્રોમ આર ક્રોસ ટુ આર એ સમક્રમી દ્વિક્રિયાઓ છે, પરંતુ તફાવત અને ભાગાકાર આર પરની, જ્યાં તફાવત આર ક્રોસ આરથી આર પર છે અને ભાગાકાર એ આર સ્ટાર ક્રોસ આર સ્ટારથી આર સ્ટાર પરની ક્રિયા છે, તો આ બંને સમક્રમી નથી, જ્યારે સરવાળો અને ગુણાકાર એ સમક્રમી છે એવું આપણે સાબિત કરવું છે। બરાબર। હવે આર સ્ટાર એટલે ખ્યાલ આવશે ને, શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, 0 સિવાયનો વાસ્તવિક સંખ્યાનો ગણ છે આર સ્ટાર। જોઈ લઈએ સમક્રમી છે કે નહીં, આપણે ચકાસવાનું છે। ચાલો 34મું ઉદાહરણ, એમાં પહેલાં આપણે સરવાળાની ક્રિયા બરાબર એ સમક્રમી છે કે નહીં આપણે ચેક કરવું છે। તો એ આપણે બેઝિક પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાંથી ભણતા આવ્યા છે, આપણને ખબર જ છે કે બે ઘટકો વચ્ચેનો સરવાળો હું કોઈ પણ ક્રમમાં કરું, બંને જવાબ મને કેવા મળવાના? સમાન જ મળવાના છે। બરાબર। એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે એ અને બી વચ્ચેની સરવાળાની દ્વિક્રિયા હું કરું તો એ પ્લસ બી કરું કે બી પ્લસ એ કરું, બંને કેવા થાય? સમાન જ થાય। બરાબર। માટે સરવાળો તે આર પરની સમક્રમી દ્વિક્રિયા કહેવાય। ક્લિયર? અને આની આ જ વસ્તુ ગુણાકાર માટે આપણે જોવાનું છે કે ગુણાકાર આર ક્રોસ આરથી આર પર માટે વાત કરીએ તો કોઈ પણ બે ઘટકનો ગુણાકાર, 3 અને 2નો ગુણાકાર હું કોઈ પણ ક્રમમાં કરીશ, જવાબ તો દરેક વખતે મને કેવો મળે? સરખો જ મળે। એટલે કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર ક્રોસ આર માટે એ અને બીનો ગુણાકાર હું એ ગુણ્યા બી કરું કે 2 ગુણ્યા એ, બંને જવાબ કેવા થવાના? હંમેશા સરખા જ થાય છે। માટે ગુણાકાર એ આર પરની સમક્રમી દ્વિક્રિયા છે। ક્લિયર? લખાણ ખ્યાલ આવશે? ચલો એ પ્રમાણે હવે ત્રીજી ક્રિયા છે બાદબાકીની। તો હવે બાદબાકી એ ક્રમના ગુણધર્મનું પાલન નથી કરતું, એ આપણને ખબર જ છે। 2 અને 3નો તફાવત મેં લીધો તો -1 આવે, પણ હું ક્રમ બદલી નાખું તો 3 અને 2નો તફાવત કેટલો થાય? +1। બંને જવાબ સરખા આવે છે? નહીં। બરાબર ને? તો બાદબાકી જે આર પરની ક્રિયા છે એની વાત કરીએ તો અહીંયા પણ ઉદાહરણ જો મેં અહીંયા એ જ લીધું છે કે 2 અને 3નો તફાવત -1 થાય, જ્યારે 3 અને 2નો તફાવત 1 થાય છે, એટલે કે 2 - 3 અને 3 - 2 બંને જવાબ સરખા આવતા નથી। માટે માઇનસ એટલે કે બાદબાકી તે આર પરની સમક્રમી દ્વિક્રિયા નથી। બરાબર। અને આવો નવો સ્તર ભાગાકાર માટે થાય છે। ભાગાકાર એ આર સ્ટાર પરનું વિધેય બતાવ્યું છે, જે આર સ્ટાર ક્રોસ આર સ્ટારથી આર સ્ટાર માટે બતાવ્યું છે। જો 5 અને 10નો ભાગાકાર 5/10 એટલે 5/10 1/2 કહેવાય, જ્યારે આ ક્રમ બદલીશ એટલે કે 10/5 કરું તો આ 10/5 કહેવાય, જેનો જવાબ 2 આવે છે। અહીંયા જવાબ 1/2 આવ્યો, અહીંયા 2 આવ્યો, બંને જવાબ સરખા નથી। બરાબર। એટલે કે 5/10 કે 10/5 એ બંને જવાબ સરખા આવતા નથી, અને ભાગાકાર એ આર સ્ટાર પરની સમક્રમી દ્વિક્રિયા નથી। ક્લિયર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। 35મું ઉદાહરણ, સાબિત કરો કે સ્ટાર જે આર ક્રોસ આરથી આર પરની ક્રિયા છે, જ્યાં એ સ્ટાર બી ક્રિયા પ્રમાણે વ્યાખ્યાયિત છે a + 2b, એટલે પહેલા સ્થાને રહેલો ઘટક એમનેમ રહેશે, બીજા સ્થાને રહેલો ઘટક 2 વડે ગુણાઈને એમાં ઉમેરાય છે, તો આ પ્રમાણે વ્યાખ્યાયિત દ્વિક્રિયા સમક્રમી નથી એવું આપણે બતાવવું છે। જ્યારે પણ ના પાડવાની વાત આવે ને તો કોઈ પણ એક ઉદાહરણ તમે આપી દો તો પણ ચાલે। બરાબર। ચલો ઉદાહરણ 35, સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર માટે પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ, અચ્છા આ ઉદાહરણ નંબર 36 છે, આપણે 35મું જોવાનું છે પહેલાં, 36મું પછી જોઈશું, પહેલાં 35 જોઈ લઈએ। 35મું ઉદાહરણ, સ્ટાર કઈ રીતે વ્યાખ્યાયિત છે? આર ક્રોસ આરથી આર પર, જ્યાં એ સ્ટાર બી શું વ્યાખ્યાયિત કર્યો છે? a + 2b। બરાબર। તો આ ક્રિયા સમક્રમી છે કે નહીં એ આપણે ચેક કરવું છે। તો એ અને બીની વચ્ચેની દ્વિક્રિયા દરેક વખતે સરખી થાય તો જે સમક્રમી કહેવાય, બાકી નહીં। જો ના પાડ્યું હોય તો કોઈ પણ એક ઉદાહરણ આપી દેવાય। એટલે એ અને બીની કોઈ પણ એક પર્ટિક્યુલર કિંમત લઈ લઈએ, જેમ કે a બરાબર 2 અને b બરાબર મેં અહીંયા 3 લીધા છે, તો ક્રિયા શું થઈ જાય? a બરાબર 2, પછી 2 × b, એટલે 2 × bની કિંમત કેટલી છે? અહીંયા 3 થઈ ગયા, 3 તો 3 × 2 = 6 અને 2 = 8 થઈ ગયા। હવે ક્રમ બદલી નાખું છું, 3 સ્ટાર 2 કરું તો 3 + 2 × b, બીની કિંમત અહીંયા 2 છે, 3 + 2 × 2 એટલે 2 × 4 અને 3 = 7 થઈ ગયા। જો એક જવાબ 8 આવ્યો, બીજો 7 આવે છે, બંને સરખા નથી, એટલે કે 2 સ્ટાર 3
અને 3 2 બંને સરખા આવતા નથી, માટે સ્ટાર એ આર પરની સમક્રમી દ્વિક્રિયા કહેવાય નહીં. ક્લિયર? ચલો, એક થિયરી આપણે સમક્રમી જોઈ, એના 2 દાખલા જોયા. હવે એક બીજી થિયરી જોઈ લઈએ. આપણે સમક્રમી દ્વિક્રિયા જોઈ, બરાબર. બીજો એક મુદ્દો જોયો છે. આ જે દ્વિક્રિયા આપણે વ્યાખ્યાયિત કરી છે સ્ટાર, એ પરની દ્વિક્રિયા છે, એક રો છે તે માટે, બરાબર. તો સ્ટાર એ પરની દ્વિક્રિયા છે, બરાબર. તો આવી દ્વિક્રિયા સ્ટાર માટે અહીંયા શરત હું લખું છું કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ એ માટે દ્વિક્રિયા જે ગણ પર વ્યાખ્યાયિત છે તે ગણના કોઈપણ 3 ઘટકો મેં A, B અને C લીધા છે. તો આ 3 ઘટકો વચ્ચે હું દ્વિક્રિયા કરીશ, A સ્ટાર B સ્ટાર C. હું પહેલાં A અને Bની ક્રિયા કરું, જે જવાબ મને મળે એની ક્રિયા હું C સાથે કરું, અથવા પહેલાં હું B અને C સાથે દ્વિક્રિયા કરું અને એ જે જવાબ મળે એની દ્વિક્રિયા હું A સાથે કરું. અને દરેક તબક્કામાં આ બંને જવાબ જો મને સરખા મળતા હોય તો આવી પરિસ્થિતિમાં આ દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. ખ્યાલ આવી ગયો? સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે, બરાબર. હવે અહીંયા ધ્યાન એ ખાસ રાખવાનું છે, A સ્ટાર B અને C, A અને B સ્ટાર C, ક્રમ આવો રહેવો જોઈએ. ABCનો પહેલાં A અને B વચ્ચે ક્રિયા કરું તો C મારે પાછળના સ્થાને એટલે કે ઉત્તર સ્થાને મૂકવું પડે, અને પહેલાં જો B અને Cની ક્રિયા કરું તો B અને Cનો જે જવાબ મને મળશે એ મારે ઉત્તર સ્થાને મૂકવું પડે. પહેલું સ્થાન ગણિતમાં પૂર્વ સ્થાન, પછીનું સ્થાન ઉત્તર સ્થાન કહેવાય. આ પૂર્વ સ્થાન, આ ઉત્તર સ્થાન. અહીંયા પણ આ પૂર્વ સ્થાન અને આ ઉત્તર સ્થાન. સિમ્પલ ભાષામાં આપણે સમજવું તો પહેલું સ્થાન છે, બીજું સ્થાન. અહીંયા પણ આ પહેલું સ્થાન અને બીજું સ્થાન. ક્રમ આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવો પડે. ત્યારે આપણે વાત જૂથની કરી રહ્યા છીએ, બરાબર. જોઈ લઈએ એના પણ દાખલા. ચાલો, પહેલાં આપણે ઉદાહરણ 36 જોયો છે. સાબિત કરો કે સરવાળો અને ગુણાકાર આર પર જૂથના નિયમનું પાલન કરતી દ્વિક્રિયા છે, પરંતુ બાદબાકી એ આર પરના જૂથના નિયમનું પાલન કરતી નથી અને ભાગાકાર એ આર સ્તર પર જૂથના નિયમનું પાલન કરતો નથી. ટૂંકમાં સરવાળો અને ગુણાકાર જૂથના નિયમનું પાલન કરે છે અને બાદબાકી અને ભાગાકાર જૂથના નિયમનું પાલન કરતો નથી, એ આપણે બતાવવાનું છે, બરાબર. ચાલો, ઉદાહરણ 36. સરવાળો અને ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે, બાદબાકી અને ભાગાકાર નથી કરતા, એ આપણે બતાવવાનું છે. જૂથના નિયમની વાત છે, બરાબર. ચલો, સરવાળો આર પરની દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે, એ આપણે બતાવવાનું છે. તો આપણને ખબર છે, એક સિમ્પલ ઉદાહરણ બતાવી દઉં. માનો કે 2 અને 3 5, 2 3 ને 5, બરાબર. આ બેનો સરવાળો કરી એમાં હું 5 ઉમેરું, કે 5 અને 3નો સરવાળો કરી એમાં 2 ઉમેરું, બંને ક્રમમાં જવાબ કેવો આવવાનો? સરખો જ આવવાનો. ક્લિયર? એટલે કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ આર માટે A, B અને Cનો સરવાળો કરું, એમાં હું પહેલાં A, B કરી એના જવાબમાં C ઉમેરું, કે પછી B અને Cનો સરવાળો કરીને A ઉમેરું, જવાબ સરખો જ આવવાનો છે, એ આપણને ખ્યાલ જ છે. માટે સરવાળો તે આર પર જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર? અને આવી જ વાત ગુણાકાર માટે કરીએ. આર પરની દ્વિક્રિયા ગુણાકાર જ્યાં આર ક્રોસ આર ટુ આર માટે વિચારીએ તો એ જ પ્રમાણે 2 3 અને 5નો મારે ગુણાકાર કરવો છે. માનો કે આ એક ઉદાહરણ છે. આ બેનો ગુણાકાર કરીને એનો 5 સાથે કરવું, કે પહેલાં 3 અને 5નો ગુણાકાર કરીને એનો ગુણાકાર 2 સાથે કરવું, બરાબર. તો જવાબ દરેક તબક્કામાં મને કેવો મળે? સરખો જ. 2 તરી 6 થઈ ગયા, 6નો ગુણાકાર 5 સાથે 30, અને 3 પંચા 15 કરી એ 15નો ગુણાકાર 2 સાથે કરું તો પણ જવાબ કેવો આવે? 30. અને આ પરિસ્થિતિ દરેક ઘટક માટે સત્ય છે. એટલે કે પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ આર માટે ABનો ગુણાકાર કરીને એનો ગુણાકાર C સાથે કરું, કે પહેલાં BCનો ગુણાકાર કરું અને મળતા જવાબનો ગુણાકાર A સાથે કરું, તો દરેક પરિસ્થિતિમાં જવાબ કેવો મળવાનો? સરખો જ મળવાનો છે, બરાબર. માટે ગુણાકાર તે આર પર જૂથના નિયમનું પાલન કરે છે. ક્લિયર? હવે આપણે બાદબાકીની વાત કરીએ. બાદબાકી આર ક્રોસથી આર માટે તો તફાવત એ જૂથના નિયમનું પાલન ના જ કરે, આપણે ખ્યાલ જ છે, બરાબર. તો આપણે ઉદાહરણ લઈ લઈએ. 2 3 અને 4નું ઉદાહરણ લીધું છે. પહેલાં 2 અને 3નો જૂથ મેં લીધો છે અને મારી પ્રક્રિયા પહેલાં આ 2 વચ્ચે થવાની. તો 2 અને 3નો તફાવત થાય -1, પાછળ -4 તો ખરા જ, અને -1 -4 થઈ ગયા -5. ક્લિયર? હવે આ જ 2 3 ને 4
ફરી મેં લીધા પણ ખાલી મેં જૂથ બદલ્યું છે, ક્રમ એનો છે, ધ્યાન આપજો, 2 પછી 3, 3 પછી 4, તે જ વસ્તુ અહીંયા છે, 2 પછી 3, 3 પછી 4, પણ જૂથ એ પ્રમાણે બદલ્યું કે પહેલાં 2 3 વચ્ચે ક્રિયા થઈ, અહીંયા પહેલાં 3 અને 4 વચ્ચે. ચલો અગાઉનો 2 એમને રાખ્યો છે, અહીંયા 3 અને 4 વચ્ચેનો તફાવત, તો 3 અને 4નો તફાવત થયો -1, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 2 ને 1 થઈ જાય 3, તો અહીંયા જવાબ -5 આવે છે, અહીંયા જવાબ 3 આવે છે. બંને જવાબ સરખા આવ્યા તો કે નહીં? એટલે કે 2 - 3 - 4 એ 2 - 3 - 4 બરાબર થતું નથી, બરાબર. આમ બાદબાકી ત્યાર પર જૂથના નિયમનું પાલન કરતી નથી. ક્લિયર? હવે આપણે ભાગાકારની વાત કરીએ. ચલો ભાગાકાર એ R સ્ટાર ટુ R સ્ટાર ક્રોસ R સ્ટારથી R સ્ટાર પર. ફરી યાદ કરો છો, જ્યાં R સ્ટાર શું બતાવે છે? શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે 0 સિવાયની બધી વાસ્તવિક સંખ્યા. ભાગાકારમાં પણ આપણને ખ્યાલ છે જૂથના નિયમનું પાલન થાય નહીં, એટલે આપણે અહીંયા ઉદાહરણ લીધું છે 2 4 અને 8નું. પહેલા જૂથમાં મેં 2 અને 4 રાખ્યા છે, તો 2 અને 4નો ભાગાકાર થઈ જાય 1/2, બરાબર. અને 1/2 અને 8નો ભાગાકાર થઈ જાય 1/16, બરાબર ને. 1/2 upon 8 હોય તો આ 2 અહીંયા ગુણાઈ જાય એટલે 1/16 થઈ જાય. ક્લિયર? ચલો ફરી આ 3 અંકો 2 4 અને 8. ક્રમ પણ આનો ખાલી હું જૂથ બદલીશ એટલે કે પહેલાં મેં ક્રિયા અહીંયા 4 અને 8 વચ્ચે કરવાનું નક્કી કર્યું છે. ચલો આગળના 2 આ રહ્યા, આ ભાગાકાર 4 અને 8નો ભાગાકાર કરીશ તે ગુણોત્તર થઈ જાય 1/2. હવે 2 ધ્યાન આપજો, અંશ છે 2, ભાગાકારમાં 1/2, તો આ મૂળ છેદ છે એ છેદનો છેદ 2 ઉપર ગુણાકારમાં જતો રહેશે, એટલે 2નો ગુણાકાર 2 સાથે થઈને જવાબ થઈ ગયો 4. તો અહીંયા જવાબ તમે જોઈ શકો છો, પહેલો જવાબ આવ્યો 1/16, બીજો જવાબ આવ્યો 4. બંને જવાબ સરખા છે નથી, માટે અહીંયા જોઈ શકાય છે કે 2/4/8 એ 2/4/8ની બરાબર થતું નથી, માટે ભાગાકાર તે R સ્ટાર પર જૂથના નિયમનું પાલન કરતો નથી. ક્લિયર? ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 37 જોઈએ. સાબિત કરો કે દ્વિક્રિયા સ્ટાર R ક્રોસ Rથી R પરની વાત છે, જ્યાં દ્વિક્રિયા A સ્ટાર B આ પ્રમાણે વ્યાખ્યાયિત છે, A + 2B, બરાબર. તો આ જૂથના નિયમનું પાલન કરતી નથી, બરાબર, એવું આપણે સાબિત કરવું છે. ચલો 37મું ઉદાહરણ. સ્ટાર R ક્રોસ Rથી R પર દ્વિક્રિયા છે A સ્ટાર B બરાબર A + 2B, બરાબર. તો જૂથના નિયમનું પાલન નથી કરતું એવું આપણે બતાવવા આપણે અહીંયા ઉદાહરણ લઈ લઈએ છીએ. A બરાબર 1, B બરાબર 2 અને C બરાબર 3. એમાં પહેલાં જૂથ મેં પાડ્યું છે 1 અને 2નો, એટલે મારી દ્વિક્રિયા પહેલાં 1 અને 2 ઉપર થાય, પાછળનો સ્ટાર થી જેમ છે એમને રાખ્યો, બરાબર. ચલો ક્રિયા છે A એટલે 1 + 2 × B એટલે 2 × 2, આ 2 × 4 + 1 5 થઈ ગયા, બરાબર. હવે 5 અને 3 વચ્ચે ફરી દ્વિક્રિયા થાય, ફરી આ જ નિયમ અહીંયા લાગે, એટલે A + 2B એટલે A + 2 × B. ક્લિયર? તો 2 × 6 અને 5 11 થઈ ગયા, બરાબર છે. ચલો ફરી આ 1 2 3નો ક્રમ એનો જ, ખાલી જૂથ મેં બદલ્યું, પાછળ મેં બ્રેકેટ કર્યો, તો આગળનો 1 એમને રહ્યો, આ સ્ટાર. 2 અને 3 વચ્ચેની ક્રિયા કરવી છે. પહેલી દ્વિક્રિયા મારા આ 2 ઘટક વચ્ચે થાય છે, A + 2 × B, B તરીકે 3. 3 × 6 અને 2 8, પાછળ 8 આવી ગયા, 1 સ્ટાર 8. ફરી A + 2 × B એટલે 8 × 2 16 અને 1 17. તમે અહીંયા જોઈ શકો છો બંનેના જવાબ સરખા નથી, એટલે કે 1 સ્ટાર 2 સ્ટાર 3 એ 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇક્વલ થતું નથી. બંને જવાબ સરખા આવ્યા તો કે નહીં, માટે સ્ટાર એ R પર જૂથના નિયમનું પાલન કરતું નથી, બરાબર. ચાલો હવે આપણે 1.4નો 12મો પ્રશ્ન જોઈએ છે. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. એમાં પહેલું વિધાન કહે છે, ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે A સ્ટાર A બરાબર A થાય, કોઈ પણ A બિલોંગ્સ ટુ n માટે, બરાબર. એટલે કોઈ પણ દ્વિક્રિયા ગમે તે પ્રકારની તમે દ્વિક્રિયા બનાવો, A અને A વચ્ચેની દ્વિક્રિયા કરો તો જવાબ A જ આવે, એવું આ વિધાન કહે છે. સાચું છે કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે. ચલો 12માનું પહેલું વિધાન, ગણ n પર સ્ટાર, એને જો હું આ પ્રમાણે વ્યાખ્યાયિત કરું કે A સ્ટાર B બરાબર A, જો આ સ્ટાર આ પ્રમાણે વ્યાખ્યાયિત કરું ને તો A સ્ટાર A બરાબર A જ થવાનું, કારણ કે મેં ક્રિયા કઈ રીતના વ્યાખ્યાયિત કરી, પહેલા સ્થાને જે ઘટકો એ મારો જવાબ થઈ જાય એ પ્રમાણે મેં ક્રિયાને વ્યાખ્યાયિત કરી છે.
તો આ પ્રમાણે ક્રિયા વ્યાખ્યાયિત કરું તો પછી પહેલો અને બીજો બંને ઘટક સરખો થાય તો પણ મારો પહેલો ઘટક જવાબમાં આવી જાય. એટલે આ પ્રમાણેની ક્રિયા વ્યાખ્યાયિત કરું તો ઓલ ઓફ એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર એ બરાબર એ થાય છે. બરાબર. પણ અહીંયા રકમમાં શબ્દ શું છે? કોઈ પણ દ્વિક્રિયાની વ્યાજ છે. કોઈ પણ દ્વિક્રિયા, આવો શબ્દ વાપર્યો છે. બરાબર. એનો મતલબ આ શરત મેં જે પ્રમાણે રાખી કે પૂરો સ્થાન મારો જવાબ બની જાય તો રકમ પ્રમાણે શરતનું પાલન થાય છે. પણ રકમમાં શબ્દ આ કોઈ પણ દ્વિક્રિયા છે એટલે શરત હંમેશા આવી જ હોય એવું જરૂરી નથી. બીજી કોઈ પણ હું ક્રિયા બનાવું, જેમ કે એન પર સ્ટાર એ સ્ટાર બી બરાબર એ ઇન્ટુ બી, જો હું શરત આ પ્રમાણે વ્યાખ્યાયિત કરું એટલે અહીંયા જે પણ બે ઘટકો હોય બેનો ગુણાકાર થઈ જાય. તો આવી પરિસ્થિતિમાં કે જ્યારે હું ક્રિયાને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરું તો એ સ્ટાર એ થાય. બરાબર. બી બરાબર મેં એ લીધા છે તો શરત પ્રમાણે મારે એ અને એનો ગુણાકાર કરવો પડે, જે થઈ જાય એ સ્ક્વેર. તો રકમ શું કહે છે? દરેક ક્રિયામાં અહીંયા પહેલા સ્થાને રહેલો ઘટક એ જવાબમાં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા સ્થાને રહેલો ઘટક એ છે, તો અહીંયા જવાબ મારો એ નથી આવ્યો. જવાબ શું આવ્યો છે? એ સ્ક્વેર. એટલે દરેક દ્વિક્રિયા માટે હંમેશા પહેલો ઘટક જવાબમાં આવી જાય એ જરૂરી નથી. એટલે કે એ સ્ક્વેર એ બરાબર નથી. માટે એન પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે એ સ્ટાર એ બરાબર એ ઓલ ઓફ એ બિલોંગ્સ ટુ એન માટે થાય તે જરૂરી નથી. માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય. બરાબર. ચલો પછી એમાં બીજું વિધાન જોઈ લઈએ. ચલો બીજું વિધાન, સ્ટાર એન પરની સમક્રમી દ્વિક્રિયા હોય તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ. એટલે આવું છે કે નહીં એ આપણે ચકાસવાનું છે અને શરત આપણને આપી છે કે સ્ટાર કેવી છે? સમક્રમી દ્વિક્રિયા છે. એટલે ટૂંકમાં સ્ટાર સમક્રમી દ્વિક્રિયા હોય તો આ થાય એવું આ રકમ કહે છે. જો હંમેશા થતું હોય તો આ વિધાન સાચું છે, હંમેશા ના થાય તો આ વિધાન ખોટું છે. બરાબર. ચકાસી લઈએ આપણે. જો રકમમાં કીધા પ્રમાણે સ્ટાર એ એન પરની સમક્રમી દ્વિક્રિયા છે. બરાબર. અને આપણે જે સાબિત કરવું છે એ સાબિત શું કરવું છે? એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ. આ વિધાન આપણે સાબિત કરવાની વાત કરી છે. બરાબર. શરૂઆત હું અહીંથી કરું છું. ચલો આ વસ્તુ મેં પહેલાં લખ્યું. હવે સ્ટાર એક એવી ક્રિયા છે સમક્રમી છે એટલે હું ક્રમ બદલી શકું. અત્યારે એ મારા માટે એક ઘટક છે અને આ એક આખો ઘટક છે. આ એક ઘટક અને આ બીજો ઘટક, આ બ્રેકેટ એ આખો એક જ ઘટક તરીકે મારે લેવાનો છે. બરાબર. સૌ પહેલાં આ બેનો ક્રમ બદલી નાખું છું. એટલે બી સ્ટાર સી બ્રેકેટ મેં પહેલાં લખ્યો, એ મેં પાછળ લખ્યો. આવું શા માટે હું કરી શકું? તેનું કારણ છે રકમમાં મને કીધું છે સ્ટાર એ સમક્રમી છે. ક્લિયર? ચલો હવે આગળ વધું. જેમ અહીંયા મેં ક્રમ બદલ્યો છે એ પ્રમાણે હવે આ બ્રેકેટમાં હું ક્રમ બદલી નાખું. બી ઇન્ટુ સી છે ને હું સી ઇન્ટુ બી કરી શકું. બી સ્ટાર સીને મેં કર્યો છે સી સ્ટાર બી, પાછળનો એ તો મેં એમને રાખ્યો. તો આવું શા માટે કરી શક્યું? તેનું પણ રીઝન આનું આ છે કે સ્ટાર સમક્રમી છે. પહેલાં મેં આખા ઘટકમાં ક્રમ બદલ્યો, પછી મેં આ બ્રેકેટમાં ક્રમ બદલ્યો. તો જે મારે સાબિત કરવું તે આવી ગયું. એટલે હંમેશા આ વિધાન કેવું છે? સત્ય છે. એટલે આપેલ વિધાન સત્ય છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. 1.4નો જ 13મો પ્રશ્ન છે. એ અને બી વચ્ચેની સ્ટાર દ્વિક્રિયા પ્રમાણે વ્યાખ્યાયિત છે એ ક્યુબ પ્લસ બી ક્યુબ. બરાબર. તો આ પ્રમાણે વ્યાખ્યાયિત એન પરની દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો અને ચારમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સ્ટાર જૂથના નિયમને અનુસરે છે, સમક્રમી બંને છે. પછી સમક્રમી છે, જૂથના નિયમને અનુસરતી નથી. જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી નથી. સમક્રમી પણ નથી, જૂથના નિયમનું પણ પાલન કરતું નથી. એટલે બંનેમાં હા, બંનેમાં ના, એકમાં હા, એકમાં ના, એ પ્રમાણેના ચાર ઓપ્શન છે. એટલે સમક્રમ અને આપણે જૂથ બંનેના નિયમનું ચકાસણી આપણે કરી લઈએ. જે પણ જવાબમાં હા ના આવે એ પ્રમાણે આપણે સાચો વિકલ્પ પસંદ કરીશું. બરાબર. તો ક્રિયા શું છે? એ ક્યુબ પ્લસ બી ક્યુબ. ચલો પહેલાં 13મા પ્રશ્નમાં એ સ્ટાર બી જે એ ક્યુબ પ્લસ બી ક્યુબ છે એમાં સમક્રમી પ્રક્રિયા ચકાસીએ. તો એ સ્ટાર બી શું છે? એ ક્યુબ પ્લસ બી ક્યુબ. હવે એ ઘન વત્તા બી ઘન હોય તો એને મારે બી ઘન વત્તા એ ઘન લખાય. તો બી ઘન એ ઘન શું કહેવાય? બી સ્ટાર એ કહેવાય. આમ એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થયા છે. માટે સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયા છે. ક્લિયર? હવે જૂથની વાત કરીએ. તો જૂથ માટે અહીંયા ઉદાહરણ લીધું છે 1, 2, 3નું. બરાબર. પહેલાં જૂથમાં પહેલો મેં જૂથ 1 અને 2નો પાડ્યો છે. એટલે કે મારે પહેલાં આ બેનું સાદુરૂપ આપવું પડે. એટલે કે દ્વિક્રિયા પહેલાં આ બે ઘટકમાં થવાની. 1 ક્યુબ પ્લસ 2 ક્યુબ, પાછળ સ્ટાર 3 એમ છે. બરાબર. 1નો ઘન 1, 2નો ઘન 8, 8 ને 1 9 થયા, પાછળ સ્ટાર છે.
હવે આ બેનો જવાબ જે 9 આવી ગયો એ 9 અને પાછળનો જે સ્ટારમાં 3 ચાલે છે બંને વચ્ચે મારી દ્વિક્રિયા થશે. દ્વિક્રિયા શું કહે છે? બંનેના ઘનનો સરવાળો. 9નો ઘન વત્તા 3નો ઘન, બરાબર. 9નો ઘન થાય 729, 3નો ઘન થાય 27, બંનેનો સરવાળો થઈ ગયો 756, બરાબર. હવે આ જ 1 2 3 એમાં હું જૂથ પાડું છું પાછળ પહેલાં 2 અને 3ની વચ્ચે. એટલે આગળનો એક એમને રહેશે. પહેલી દ્વિક્રિયા મારા આ બે ઘટકો વચ્ચે થાય એ થાય 2નો ઘન વત્તા 3નો ઘન, લખાઈ ગયો. આગળ 1 સ્ટાર મિનિમમ રહેશે. 2નો ઘન થયો 8, 3નો ઘન થયો 27, તો 27 અને 8 થઈ ગયા 35. તો 1 અને 35 વચ્ચે દ્વિક્રિયા કરું તો 1નો ઘન વત્તા 35નો ઘન, 1નો ઘન 1, 35નો ઘન થાય 42,875. તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. અને આમાં 1 ઉમેરીશ તો થઈ ગયા 42,876. હવે તમે જોઈ શકો છો બંને જવાબ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા છે. એટલે કે 1 સ્ટાર ઇન્ટુ 2 સ્ટાર 3 એ 1 સ્ટાર 2 સ્ટાર 3 બરાબર થતા નથી. એટલે કે સ્ટાર બરાબર અહીંયા જે વ્યાખ્યાય છે એ ક્રિયા જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે સાચો વિકલ્પ કયો થઈ ગયો? બી થઈ ગયો, બરાબર. જો જવાબ શું થયો? સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરતું નથી. સાચો વિકલ્પ થયો બી, સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરતું નથી. ક્લિયર? સારું, તો વધુ અભ્યાસ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.